ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની શાળા પ્રવેશોત્સવની થીમ આધારિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024ની ઉજવણી પ્રસંગે બનાસકાંઠા કલેક્ટર વરુણકુમાર બરનબાલે રાજસ્થાન સરહદ નજીક દાંતીવાડા તાલુકાના પાથાવાડા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને કુમકુમ તિલક કરી આંગણવાડી બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો। બનાસકાંઠા કલેક્ટરે બાળકોને ચોકલેટ આપી મોં મીઠું કરાવી સૌને શાળા પ્રવેશોત્સવની શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે દાંતીવાડા તાલુકા મામલતદાર માધવીબેને શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની તેમના જીવન ઘડતરની શરૂઆતની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આપણા જીવનના સંસ્કારો પૈકી શાળા પ્રવેશ પણ એક સંસ્કાર છે। તેમણે પોતાના અનુભવો વર્ણવતા કહ્યું હતું કે બાળકો શાળાએ જતા ડરતા હતા, પરંતુ આજે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી આમૂલ પરિવર્તન આવ્યું છે। શિક્ષણ અમોદ શસ્ત્ર છે, જેનાથી ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ભણી ગણી આગળ વધી શકે છે। શિક્ષણને પકડી લઈએ અને વ્યસનને છોડી દઈએ તો આપણી પ્રગતિને કોઈ જ નહીં અટકાવી શકે। માતા પિતાને પોતાના બાળકો ભણે છે કે નહીં એની કાળજી રાખવા પણ વિનંતી કરી હતી। કાર્યક્રમના અંતે બનાસકાંઠા કલેક્ટર હસ્તે બાળશાળાઓના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાથાવાડા ગામના સરપંચ, આચાર્ય, શિક્ષકગણ, શાળા પરિવાર, સ્થાનિક ગ્રામ આગેવાનો, આંગણવાડી કાર્યકરો, ભૂલકાઓ અને નાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર રાજ્ય સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ આજે 3 દિવસનું શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી છે। સમગ્ર જિલ્લાની અંદર ગાંધીનગરથી સ્થાનિક કક્ષાએથી જિલ્લા કક્ષાએથી અધિકારીઓને ગામડાઓની અંદર સ્કૂલમાં નિયુક્ત કરવામાં આવ્યું છે અને સ્કૂલમાં જઈ જે નવા જે દાખલ થનાર વિદ્યાર્થીઓ છે તેમને દાખલ કરવાની વિધિ જે છે આજે 3 દિવસ માટે સંપન્ન કરવામાં આવશે। હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સમગ્ર જિલ્લામાં દાખલ થવાના છે અને શિક્ષણ તંત્ર દ્વારા એની ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવશે।